હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ્સ કિચનમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। મિત્રો, દરેક જગ્યાએ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદમાં જો ગરમ ગરમ સૂપ મળી જાય તો મજા પડી જાય। અને ચોમાસામાં મકાઈ ભરપૂર પ્રમાણમાં અને એકદમ ફ્રેશ મળે છે। તો આજે આપણે મકાઈમાંથી એકદમ ટેસ્ટી સ્વીટ કોર્ન સૂપ બનાવીશું, જે ફટાફટ બની જશે અને બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી તૈયાર કરીશું। તો ખૂબ જ હેલ્ધી અને મજેદાર રેસીપી છે, તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। સ્વીટ કોર્ન સૂપ બનાવવા માટે મેં અહીં 1 કપ સ્વીટ કોર્નને બાફીને લીધા છે, જે વજનમાં 200 ગ્રામ જેટલા છે, અને 2 ચમચી જેટલા કોર્નને અલગ કાઢી રાખ્યા છે, જેનો ઉપયોગ આપણે આગળ કરીશું। હવે બાફેલા કોર્નને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું। તેમાં 5 કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને તેને એકદમ સ્મૂથ પીસી લઈશું। કોર્ન પીસાઈ જાય ત્યારબાદ આપણે તેને એક ચાળણીમાં ટ્રાન્સફર કરી દઈશું। સાથે જ આપણે મિક્સર જારમાં અડધા કપ જેટલું પાણી એડ કરીને લઈશું અને તેને ગાળી લઈશું। આ રીતે કોર્નને ગાળવાથી કૂચાવાળો ભાગ અલગ થઈ જશે અને તેની એકદમ સ્મૂથ અને ક્રીમી પ્યોરી તૈયાર થશે। તો અહીં કોર્નને સરસ રીતે આપણે ગાળી લીધું છે, કૂચા પણ અલગ થઈ ગયા અને પ્યોરી પણ એકદમ સ્મૂથ અને ક્રીમી છે। હવે આપણે સૂપની તૈયારી કરીશું, જેના માટે એક પેનમાં 1 ચમચી બટર લઈશું। બટરની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બટરમાં આ સૂપનો સ્વાદ ખૂબ જ સારો આવશે। બટર ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી ઝીણું સમારેલું લસણ, 1 ચમચી ઝીણું સમારેલું આદું અને 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફક્ત 1 જ મિનિટ સુધી સાંતળી લઈશું। આદુ મરચાં અને લસણની કચાશ દૂર થાય બસ એટલું જ આપણે તેને સાતળવાનું છે। આદુ મરચાં અને લસણ બરાબર સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ એડ કરીશું। સાથે જ આપણે જે કોર્ન અલગ કાઢીને રાખ્યા હતા તે એડ કરીશું। 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ગાજર અને 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ફણસી એડ કરીશું અને 2 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર તેને સાંતળી લઈશું। વેજીટેબલ્સને અહીં આપણે બહુ કૂક નથી કરવાના, 50% જેટલા જ આપણે તેને કૂક કરવાના છે અને થોડા ક્રન્ચી રાખવાના છે, જેથી સૂપ પીવામાં મજા આવે। વેજીટેબલ્સ બરાબર સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં કોર્નની પ્યોરી એડ કરીશું અને બરાબર મિક્સ કરી 1 મિનિટ સુધી તેને પકવા દઈશું। ત્યાં સુધી આપણે કોર્નની સ્લરી તૈયાર કરીશું, જેના માટે એક બોલમાં 1 ચમચી કોર્નફ્લોર લઈશું અને થોડું આપણે તેમાં રૂમ ટેમ્પરેચર વાળું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। પાણી રૂમ ટેમ્પરેચર વાળું હશે તો કોર્નફ્લોરના જરા પણ કાંઠા નહીં પડે। તો અહીં કોર્નફ્લોર સરસ એવો મિક્સ થઈને તેની સ્લરી તૈયાર થઈ ગઈ। બીજી બાજુ કોર્નની પ્યોરી પણ સરસ એવી કૂક થઈ ગઈ છે। હવે આપણે તેમાં 1 લીટર જેટલું ગરમ પાણી એડ કરીશું। પાણીની જગ્યાએ તમે અહીં વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ પણ કરી શકો છો। અહીં ગરમ પાણી એડ કરવાથી કુકિંગ પ્રોસેસ ચાલુ જ રહેશે। પાણી એડ કર્યા બાદ ફક્ત 5 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું। સૂપ સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી સફેદ મરીનો પાવડર, સફેદ મરીની જગ્યાએ કાળા મરીનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકાય, અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલી કોર્નની સ્લરી એડ કરીશું અને ફટાફટ મિક્સ કરતા જઈશું। જ્યારે પણ તમે કોર્નની સ્લરી એડ કરો ત્યારે ફટાફટ તેને મિક્સ કરતા જવું, નહીં તો તરત જ તેના ગાંઠા પડવા લાગશે અને સૂપનું ટેક્સચર ખરાબ કરી દેશે। સ્લરી એડ કરવાથી સૂપ ઘટ્ટ થશે અને સાથે જ તેમાં ગ્લોસી શાઇન આવશે। બસ 1 જ મિનિટ સુધી આપણે તેને મિક્સ કરતા જઈશું અને પછી સૂપ ધીરે ધીરે ઘટ્ટ થવા લાગશે। જોઈ લો, સૂપની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે, બહુ ઘટ્ટ પણ નહીં અને બહુ પતલું પણ નહીં। છેલ્લે આપણે તેમાં અડધા લીંબુનો રસ અને થોડી સ્પ્રિંગ અનિયન ભભરાવીશું। તો એકદમ ડિલિશિયસ સ્વીટ કોર્ન સૂપ બનીને તૈયાર છે। ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું। તો મિત્રો, આ સૂપ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ ગયો અને એકદમ હેલ્ધી અને ડિલિશિયસ લાગે છે, અને બતાવેલા માપથી જો તમે આ સૂપ બનાવશો તો 4 વ્યક્તિ આરામથી પી શકશે। મુશળધાર વરસાદ અને ઠંડા ઠંડા વાતાવરણમાં આ સૂપ પીવાની મજા કંઈક અલગ જ છે। તો તમે પણ મારી આ રીતથી સ્વીટ કોર્ન સૂપ જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો। અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે।
ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.